નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 29 જૂન 2026 દિવસ સોમવાર અને આજના દેશ વિદેશના તમામ મોટા સમાચાર અને તમામ મોટી ખબરો આજના વિડીયોના અંદર આપણે જાણીશું। તે પહેલાં આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો સૌથી પહેલાં વાત મળી છે મિત્રો કે ચોમાસાને લઈને સત્તાવાર રીતે પહોંચી ગયું છે, પણ છતાં ઉત્તર ભારતમાં ઘણા રાજ્યોમાં હજુ પણ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ભારતીય હવામાન વિભાગ આઈએમડીના જણાવ્યા મુજબ આગામી 3 થી 4 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વધુ વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવાની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો ગુજરાતની અંદર ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી હોય પરંતુ આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે અને હાલમાં વેસ્ટર્ન ડિસ્પર્સનના સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એક સાથે 3 મજબૂત સિસ્ટમ રાજ્ય પર સક્રિય થઈ છે, જેના કારણે આગામી 2 થી 3 જુલાઈ રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ પડવાની પણ સંભાવના છે। વાત કરીએ મિત્રો આગળના સમાચાર વિશે તો મિત્રો વેનેઝુએલામાં ફરી આવ્યો છે વિનાશક ભૂકંપ। કાટમાળમાંથી કાઢવામાં આવી છે 1430 લાશો અને 68,000થી વધુ લોકો ઘાયલ છે। બીજી તરફ વાત કરીએ આગળના સમાચારની તો મિત્રો યુરોપમાં પણ હીટવેવની કહેર છે મિત્રો। અથાવત ફ્રાન્સમાં અંદાજે 1000થી વધારાના લોકોના મોત થયા છે। તો ત્યાર પછીના સમાચારની વાત કરીએ મિત્રો અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ ભારતના અનેક શહેરોમાં અનુભવાયા તેના આંચકા। જે શક્તિશાળી ભૂકંપ થયો તેની અસર ભારતના અનેક શહેરમાં પણ અનુભવાઈ હતી। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી અને જમ્મુ અને કાશ્મીરમાં ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં પણ તેની ઇમારતોમાં લોકોએ આંચકા અનુભવાયા હતા। આ હતા એક આજના મુખ્ય અને અગત્યના સમાચાર। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો।